નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સર્વે વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ. શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ રાજકોટ સંસ્થાન દ્વારા આયોજિત SGIS ઓનલાઈન ગુરુકુળમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું ફરી એક વખત હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે 12મા ધોરણનું એક ખૂબ જ રસપ્રદ પ્રકરણ અને એ રસપ્રદ પ્રકરણમાં પણ એક ખૂબ જ રસપ્રદ ટોપિક વિશે ચર્ચા કરી રહ્યા છીએ અને એ છે ઔષધમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન કે તબીબી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીનું પ્રયોજન. આ ટોપિક વિશે આપણે ગયા લેક્ચર્સથી જ ચર્ચા કરવાની શરૂ કરી દીધી છે. આપ સર્વે હવે જાણો જ છો કે કઈ રીતના જેમ ખેતીવાડી ક્ષેત્રમાં બીટી કપાસ અને RNAi પદ્ધતિ દ્વારા આપણે ખેતીવાડી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનને મહેસૂસ કરેલું છે, એવી જ રીતે આપણે અહીંયા 3 અભિગમ દ્વારા ખેતીવાડી ક્ષેત્રની જેમ જ તબીબી ક્ષેત્રમાં પણ બાયોટેકનોલોજીની અગત્યતા ખૂબ જ છે તે વસ્તુની ચર્ચા કરીશું. અને એ 3 અભિગમમાંનો પ્રથમ અભિગમ જે છે એ છે જલીલ ઇજનેરી ઇન્સ્યુલિન ઉત્પાદન. આપણે ગયા લેક્ચર્સમાં ભણ્યા વિદ્યાર્થી મિત્રો કે ઇન્સ્યુલિન એ મનુષ્યના સ્વાદુપિંડમાંથી સ્ત્રાવિત થતો અંતઃસ્રાવ છે. તેની અગત્યતા શું છે કે ઇન્સ્યુલિન એ મનુષ્યના રુધિરમાં તથા મનુષ્યના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ જાળવવાનું કાર્ય કરે છે. હવે કેટલાક વ્યક્તિઓમાં આ સ્વાદુપિંડમાં રહેલો બીટા કોષમાંથી જે સ્ત્રાવિત થતું ઇન્સ્યુલિન છે, આ ઇન્સ્યુલિન ખામીયુક્ત હોય છે અથવા તો પૂરતા પ્રમાણમાં નિર્માણ થતું નથી. તો આ બંને પરિસ્થિતિ દ્વારા જે ઇન્સ્યુલિનની અછત સર્જાય છે તે જ પરિસ્થિતિને આપણે કહીએ છીએ ડાયાબિટીસ. તો આ ડાયાબિટીસની સારવાર માટે આપણે આ પ્રકારના દર્દીઓને બાહ્ય સ્ત્રોત દ્વારા ઇન્સ્યુલિન આપવું ખૂબ જરૂરી બને છે. માટે બાહ્ય સ્ત્રોતમાંથી ક્યાંથી લેવાનું તો કે બીજા કોઈ મનુષ્યમાં તો એ તો શક્ય જ નથી, કારણ કે જે તે વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિન એટલા જ પ્રમાણમાં બને છે કે જેટલા પ્રમાણમાં એ વ્યક્તિને જરૂરિયાત છે. તો બાહ્ય સ્ત્રોત એટલે શું તો કે બાહ્ય સ્ત્રોત એટલે કેટલાક કતલખાને લઈ જવામાં આવતા પશુઓમાંથી ઇન્સ્યુલિનની તારવણી કરવામાં આવે છે. હવે જ્યારે ગાય હોય, ભેંસ હોય, ભૂંડ હોય, બકરી હોય, વાછરડું હોય, આવા કતલખાને લઈ જવામાં આવતા પશુમાંથી ઇન્સ્યુલિનની તારવણી કરવામાં આવી તો આ ઇન્સ્યુલિન જે હતું એ ડાયાબિટીસના દર્દીઓને આપતા એક વિદેશી પ્રોટીન તરીકેની ઓળખ પામ્યું અને પરિણામે એ દર્દીઓની અંદર એલર્જીક પ્રક્રિયાઓ છે એ જોવા મળી. તો આ એલર્જીક પ્રક્રિયાઓના નિવારણ માટે આપણે શું કરી શકીએ તો એનો જવાબ આપે છે જલીલ ઇજનેરી ઇન્સ્યુલિન. હવે જલીલ ઇજનેરી ઇન્સ્યુલિન સમજતા પહેલા આપણે ઇન્સ્યુલિન સમજવું જરૂરી છે. ઇન્સ્યુલિનનું બંધારણ શું છે એ સમજવું જરૂરી છે. તો યાદ રાખો, ઇન્સ્યુલિન એક પ્રકારનું પોલીપેપ્ટાઇડ રચના છે. જે પોલીપેપ્ટાઇડ રચનામાં મુખ્ય 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાનું બનેલું છે અને એ 2 પોલીપેપ્ટાઇડ શૃંખલા છે. ઇન્સ્યુલિનનું કુલ બંધારણ અહીંયા 51 અમીનો એસિડ થી બનેલું હોય છે. આખું ઇન્સ્યુલિનમાં કુલ 51 અમીનો એસિડ હોય છે. પરિપક્વ ઇન્સ્યુલિનની આપણે વાત કરીએ છીએ અને આ 51 અમીનો એસિડમાં મુખ્ય 2 પોલીપેપ્ટાઇડ શૃંખલાઓ જોવા મળે છે. એક છે અને આપણે નામ આપીશું પોલી એ શૃંખલા અને બીજાને નામ આપીશું પોલી બી શૃંખલા. પોલી એ શૃંખલા જે છે એ 21 અમીનો એસિડની બનેલી હોય છે અને પોલી બી શૃંખલા છે એ 30 અમીનો એસિડની બનેલી હોય છે. એટલે તમે જ્યારે ઇન્સ્યુલિન અથવા પરિપક્વ ઇન્સ્યુલિનનું સ્વરૂપ તપાસો ત્યારે આ છે પોલી એ શૃંખલા છે અને આ જે છે એ પોલી બી શૃંખલા છે અને આ બંને શૃંખલાઓ પરસ્પર ડાઈસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે. આ રીતના ડાઈસલ્ફાઇડ બંધથી જોડાયેલી હોય છે અને આપણે નામ આપીશું પોલીપેપ્ટાઇડ એ શૃંખલા એટલે કે પોલી એ શૃંખલા અને નામ આપીશું પોલી બી શૃંખલા. અને આ રીતના પોલી એ શૃંખલા અને પોલી બી શૃંખલા પરસ્પર ડાઈસલ્ફાઇડ બંધથી જોડાય અને એક પરિપક્વ ઇન્સ્યુલિનનું શું કરે છે નિર્માણ કરે છે. પરંતુ એક વસ્તુની ખાસ નોંધ લેવામાં આવી છે કે ઇન્સ્યુલિન
ઉદ્ભવ સમયે ઇન્સ્યુલિન છે એ જ્યારે નિર્માણ પામ્યું હોય છે એ સ્વરૂપે પ્રો ઇન્સ્યુલિન રૂપે નિર્માણ પામે છે. એટલે કે જે પ્રો ઉત્સેચક હોય છે એવી રીતે પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે નિર્માણ પામે છે. અને આ પ્રો ઇન્સ્યુલિનમાં એક વધારાની પોલીપેપ્ટાઇડ શૃંખલા સી જોવા મળે છે. તો હવે જ્યારે આ ઇન્સ્યુલિન પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપે હોય છે ત્યારે અહીં વધારાની આ રીતના પોલી શૃંખલા પણ જોવા મળે છે. હવે આ પોલી શૃંખલાનું કાર્ય શું છે? તો યાદ રાખો, આ પોલી શૃંખલા એ પોલી એ અને પોલી બી, પોલી એ અને પોલી બી બંને શૃંખલાઓને પરસ્પર ડાયસલ્ફાઇડ બંધથી જોડવાનું કાર્ય કરે છે. જેવું પોલી સી દ્વારા ડાયસલ્ફાઇડ બંધથી પોલી એ અને બી જોડાઈ જાય પછી પોલી સી અહીંથી મુક્ત થઈ જાય છે. એટલે કે જો તમે પરિપક્વ ઇન્સ્યુલિનનું બંધારણ તપાસો તો માલુમ પડે કે એની અંદર પોલી સી શૃંખલા હોતી નથી. પરંતુ તમે એ પરિપક્વતા મેળવ્યા પહેલાનું સ્વરૂપ તપાસશો તો ખ્યાલ આવશે કે આ ઇન્સ્યુલિનમાં જે પ્રો ઇન્સ્યુલિન સ્વરૂપ છે તેમાં એક વધારાની શૃંખલા પણ હોય છે જેનું નામ છે પોલી સી શૃંખલા, જે પોલી એ અને પોલી બી ને પરસ્પર ડાયસલ્ફાઇડ બંધથી જોડી અને પોતે છૂટી પડી જાય છે. પછી તે પરિપક્વ ઇન્સ્યુલિનમાં જોવા મળતી નથી. તો આ બંધારણની સમજ મેળવ્યા બાદ જ વૈજ્ઞાનિકો દ્વારા જલીલ ઇજનેરી વિદ્યાનો ઉપયોગ કરી અને ઇન્સ્યુલિનનું નિર્માણ કરવાનું શરૂ કર્યું. તો એના માટે એને શું કરેલું છે તે તમને એક સરસ મજાના ફ્લો ચાર્ટથી સમજાવું છું, જેથી કરીને આપ સર્વેને સંપૂર્ણ રીતે આખી પ્રક્રિયા સમજમાં આવે. સૌથી પહેલા અહીં સ્ત્રોત તરીકે મનુષ્યના સ્વાદુપિંડમાંથી બીટા કોષ નામના કોષને તારવવામાં આવે છે. આ જે છે એ માની લ્યો કે મનુષ્યનો બીટા કોષ છે. આ બીટા કોષમાં જે કોષ કેન્દ્ર હોય છે અને એ કોષ કેન્દ્રમાંથી સૌથી પહેલા ડીએનએનું અલગીકરણ કરવામાં આવે છે. એટલે કે આ કોષમાંથી આ ડીએનએ છે તેને અલગ તારવવામાં આવે છે. હવે આપ સર્વે જાણો છો કે આપણા મનુષ્યના ડીએનએમાં તો હજારો પ્રકારના જલીલો હોય છે. તો આ બધા જ જલીલોનો અહીં કોઈ આવશ્યકતા નથી. તો આ બધા જલીલમાંથી ઇન્સ્યુલિનના ઉત્પાદનમાં જે પોલી એ શૃંખલા છે માત્ર એનું જ જલીલ એ પસંદ કરવામાં આવે છે. માની લો કે આ જે જલીલ છે એ જલીલ છે પોલી એ જલીલ. જે જલીલની અભિવ્યક્તિ દ્વારા આપણને પોલી એ શૃંખલા મળે છે. તો અહીં આગળનું સ્ટેપ છે ડીએનએની કાપણી કરવી. આપણે જાણો જ છો કે રિસ્ટ્રિક્શન ઉત્સેચકની મદદથી ડીએનએની કાપણી કરી અને અહીં આપ સર્વે જાણો છો એ રીતે પોલી એ શૃંખલા છે એને માટેનું જલીલ છે પોલી એ જલીલની તારવણી. આખા ડીએનએ માંથી રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કાપી અને અહીં પોલી એ શૃંખલા માટેનું જલીલની શું કરી? તારવણી. હવે અહીં બીજો એક બી કોષ છે એને લેવામાં આવે છે, જે પણ મનુષ્યનો બીટા કોષ જ છે. એની અંદર પણ કોષ કેન્દ્ર જશે. તો અહીંયા બી કોષ, લેંગરહાઉસ કોષપુંજનો બી કોષની આપણે વાત કરીએ છીએ. અહીં આ કોષમાંથી પણ એનું ડીએનએ છે એને અલગ તારવવામાં આવે છે. એટલે પહેલું સ્ટેપ છે ડીએનએનું અલગીકરણ કરવું. હવે અહીં પણ સેમ પ્રશ્ન છે. સમગ્ર ડીએનએનું મનુષ્યના સમગ્ર જીનોમનું કંઈ કામ છે નહીં. આ જીનોમમાંથી એક જલીલને પસંદ કરવામાં આવે છે. અહીં જે જલીલ પસંદ કરવામાં આવે છે એ છે પોલી બી જલીલ.
યાદ રાખો, અહીં પોલી એ જલીલ પસંદ કરવામાં આવેલ છે, અહીં પોલી બી જલીલ. અહીંયા ફરીથી ડીએનએની કાપડી રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચકથી કરવામાં આવે છે, અને આ ડીએનએની કાપડી જ્યારે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસથી કરવામાં આવે ત્યારે આપણે પોલી બી જલીલનું અથવા જલીલની તારવણી, અહીં આપણે પોલી બી જલીલ છે તેની તારવણી કરી, અહીં પોલી એ જલીલ છે તેની તારવણી કરી. હવે અહીં યોગ્ય વાહકમાં પુનઃ સંયોજિત વાહક તૈયાર કરવામાં આવે, એટલે કે યોગ્ય વાહકમાં આ જલીલ છે એને ઈચ્છિત ડીએનએ તરીકે ઉતરણ કરવામાં આવે છે. અહીંયા પણ સેમ પ્રક્રિયા થાય છે વિદ્યાર્થી મિત્રો, કે આ જે ઈચ્છિત ડીએનએનું જલીલ છે તેને યોગ્ય વાહકમાં દાખલ કરતા બને છે પુનઃ સંયોજિત વાહક. હવે જ્યારે આ પુનઃ સંયોજિત વાહકને ઈ કોલાઈ તરીકે યજમાન કોષ લેવામાં આવે છે. આ છે એ ઈ કોલાઈ છે વિદ્યાર્થી મિત્રો. આ ઈ કોલાઈનું પોતાનું ડીએનએ છે. યજમાન કોષ તરીકે અહીંયા શું છે? યજમાન કોષ ઈ કોલાઈ. અહીંયા પણ બીજા એક ઈ કોલાઈને જ યજમાન કોષ તરીકે પસંદ કરવામાં આવે છે. આ પણ ઈ કોલાઈ છે, એટલે અહીંયા પણ આપણે લખી શકીએ કે આ પણ શું છે? યજમાન કોષ, જે અહીં ઈ કોલાઈ છે. ઈ કોલાઈનું પોતાનું ડીએનએ તો અહીંયા હોય જ છે. હવે જ્યારે આ વાહકને આ ઈ કોલાઈમાં સફળતાપૂર્વક દાખલ કરી દીધો અને આ પુનઃસંયોજિત વાહકને આ ઈ કોલાઈમાં દાખલ કરી દેવામાં આવે, ત્યારબાદ આ બંને ઈ કોલાઈને લેક્ટોઝ ધરાવતા સંવર્ધન માધ્યમમાં ઉછેર કરવામાં આવે છે. લેક્ટોઝ ધરાવતા માધ્યમમાં આ બંને ઈ કોલાઈને ઉછેર કરવામાં આવે ત્યારે આ ઈ કોલાઈની લિપજ તરીકે અને આ ઈ કોલાઈની લિપજ તરીકે પોલીપેપ્ટાઇડ બી શૃંખલા તેનું નિર્માણ થાય છે. પોલી બી શૃંખલાઓનું નિર્માણ થાય છે અને આ ઈ કોલાઈની લિપજ તરીકે જે મળે છે એ છે પોલી એ શૃંખલાઓ. કારણ કે આપણે આ યજમાન કોષ તરીકેનું ઈ કોલાઈ હતું તેમાં જે જલીલ દાખલ કરેલું હતું એ જલીલ હતું પોલી એ શૃંખલા માટેનું. તો સ્વાભાવિક છે કે જે જલીલ હોય તે લિપજ મળે. અહીં પોલી એનું જલીલ હતું તો અહીં લિપજ તરીકે પણ પોલી એ શૃંખલા મળે છે. અહીં પોલી બી જલીલ હતું તો અહીંયા લિપજ તરીકે પણ પોલી બી શૃંખલા મળે છે. હવે આ પોલી એ તથા પોલી બી શૃંખલાને પોલી સી ધરાવતા માધ્યમ પર મૂકતા આ બંને શૃંખલાઓ એસ એટલે કે ડાય સલ્ફાઇડ બંધથી જોડાય છે. તો આ પોલી એ શૃંખલા જે અહીંયા નિર્માણ પામી છે એ અને અહીં જે નિર્માણ પામેલ છે પોલી બી, આ બંને શૃંખલાઓને પોલી સી ધરાવતી શૃંખલાની હાજરીમાં સંપર્ક કેળવતા આ બંને શૃંખલાઓ પરસ્પર ડાયસલ્ફાઇડ બંધથી જોડાય છે. હવે આ રીતે જે ડાયસલ્ફાઇડ બંધથી પોલી એ અને પોલી બી જે જોડાયેલી છે તેને આપણે ઇન્સ્યુલિન કહીએ છીએ. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ 1983માં અમેરિકાની ઇલી લીલી નામની કંપની દ્વારા આ રીતના મનુષ્યનું જલીલ ઇજનેરી વિદ્યા દ્વારા ઇન્સ્યુલિનનું નિર્માણ કર્યું. હવે વાસ્તવિક રીતે તમે વિચારો
તો આ ઇન્સ્યુલિનનું નિર્માણ ઇકોલાઈમાંથી કરવામાં આવે છે, પરંતુ ઇકોલાઈની અંદર જે જવાબદાર જનીન છે આ ઇન્સ્યુલિનના નિર્માણ માટે, અથવા તો બીજા શબ્દમાં કહીએ તો જે જવાબદાર જનીન છે પોલી એ શૃંખલા અને પોલી બી શૃંખલાના નિર્માણ માટે, એ જવાબદાર જનીન મનુષ્યનું છે. ભલે એ નિર્માણ કે એ જનીનની અભિવ્યક્તિ ઇકોલાઈથી કરીએ છીએ, પરંતુ જે જનીન છે એ મૂળભૂત રીતે મનુષ્યના બીકોષ છે. આ છે કોના બીકોષ છે? મનુષ્યના બીકોષ. અને આ પણ મનુષ્યનો બીકોષ છે. માટે અહીં જે જનીનની નીપજ મળે છે એ મનુષ્યનો ઇન્સ્યુલિન છે. માટે જે ભૂંડ કે ગાય કે ભેંસમાંથી મેળવવામાં આવતું ઇન્સ્યુલિનને વિદેશી પ્રોટીન તરીકેની ઓળખ થતી હતી એ પ્રશ્ન છે, એ સમસ્યા છે, તેનું અહીં નિવારણ થઈ જશે. એટલા માટે કે આ ઇન્સ્યુલિન જ્યારે કોઈ પણ દર્દીને આપવામાં આવશે, કોઈ પણ ડાયાબિટીસના દર્દીને આપવામાં આવશે, ત્યારે એ ડાયાબિટીસના દર્દીના શરીર દ્વારા આ ઇન્સ્યુલિનની ઓળખ મનુષ્યના ઇન્સ્યુલિન તરીકેની જ થશે. માટે એ વિદેશી ઘટક તરીકે ઓળખ ન પામતો હોવાથી એલર્જીક પ્રક્રિયા ઉદ્ભવ થવાની સમસ્યા છે, તેનું નિવારણ કરી શકાય છે. તો આ રીતના હ્યુમન HUMN અને ઇન્સ્યુલિન, મનુષ્યનું ઇન્સ્યુલિન પુનઃ સંયોજિત DNA પદ્ધતિ દ્વારા જનીન પરિવર્તિત ઇકોલાઈમાંથી મેળવવામાં આવે છે. ત્યારે આ હ્યુમન અને ઇન્સ્યુલિન આ બે શબ્દને ભેગા કરી અને હ્યુમિલિન શબ્દ બનાવવામાં આવ્યો છે. મિત્રો, હ્યુમિલિન એ બીજું કશું નથી. હ્યુમિલિન એ હ્યુમન ઇન્સ્યુલિન જ છે, પરંતુ હ્યુમિલિનનો અર્થ થાય જ્યારે હ્યુમનનું ઇન્સ્યુલિન પુનઃ સંયોજિત પદ્ધતિ દ્વારા ઇકોલાઈની મદદથી ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન કરવામાં આવે ત્યારે એ ઇન્સ્યુલિનને હ્યુમિલિન તરીકે ઓળખવામાં આવે છે. અને આ પ્રકારે હ્યુમિલિનનું ઔદ્યોગિક સ્તર પરનું ઉત્પાદન છે સૌ પ્રથમ 1983માં ઇલી લીલી નામની કંપનીએ, જે એક અમેરિકન કંપની છે, તેના દ્વારા કરવામાં આવ્યું. અને આ જ પદ્ધતિથી ઇકોલાઈ જેવા સજીવને જનીન પરિવર્તિત કરી RDNA ટેકનોલોજી દ્વારા આ ઇકોલાઈમાંથી ઇન્સ્યુલિનનું ઉત્પાદન થતું હોવાના લીધે જ અત્યારે ઇન્સ્યુલિન એ ડાયાબિટીસના દર્દીઓ માટે એક આશીર્વાદ સ્વરૂપ બની ગયું છે. ડાયાબિટીસના દર્દીઓ માટે ખૂબ જ સરળતાથી, સુલભતાથી પ્રાપ્ય થતું બાહ્ય ઇન્સ્યુલિનના સ્ત્રોત તરીકે કોઈ પણ મેડિકલ સ્ટોર પર સહજ રીતે મળી શકે છે. તો આ છે કઈ રીતના RDNA ટેકનોલોજી અથવા તો જનીન ઇજનેરી વિદ્યા દ્વારા ઇન્સ્યુલિનનું નિર્માણ કરી અને ડાયાબિટીસના દર્દીઓની સારવાર ખૂબ જ સરળ બનાવી શકાય તે વિશેની વાત. તો આ પણ આખી પદ્ધતિમાં એક વસ્તુ ખૂબ જ કેન્દ્ર સ્થાન પર છે કે આ ઇન્સ્યુલિનના નિર્માણમાં જો કોઈ પદ્ધતિ સૌથી કેન્દ્ર સ્થાન પર આવતી હોય તો એ પદ્ધતિ છે RDNA ટેકનોલોજી. અને આ RDNA ટેકનોલોજી જનીન ઇજનેરી વિદ્યાની બાયોટેકનોલોજીની જ દેન છે. તો આ રીતના બાયોટેકનોલોજીના પ્રયોજન સ્વરૂપ લઈ ફળશ્રુતિ સ્વરૂપે આપણે ઇન્સ્યુલિનનું ઉત્પાદન ખૂબ જ મોટા જથ્થામાં કરી શકીએ છીએ અને ડાયાબિટીસના દર્દીઓ સાથે જોડાયેલી વિવિધ પ્રકારની સમસ્યાઓનું નિવારણ સરળતાથી કરી શકીએ છીએ. તો આજે આપણે ઔષધમાં, તબીબી ક્ષેત્રમાં બાયોટેકનોલોજીના પ્રયોજનમાં સૌથી પ્રથમ અભિગમ કે સૌથી પ્રથમ ઉદાહરણ હતું જનીન ઇજનેરી ઇન્સ્યુલિનનું ઉત્પાદન. તેના વિશે ખૂબ જ ઊંડાણપૂર્વકની ચર્ચા કરેલી છે. આવતા લેક્ચર્સથી આપણે બીજો અભિગમ કે બીજું ઉદાહરણ છે તેની ચર્ચા કરીશું, જે છે જનીન થેરાપી. કઈ રીતના વિવિધ પ્રકારના આનુવંશિક રોગો છે તેને સારવાર કરવા માટે એક સરસ મજાની સારવાર પદ્ધતિ વિકસાવવામાં આવેલ, જેને આપણે ઓળખીએ છીએ જનીન થેરાપીના નામે. તેની ચર્ચા આપણે આવતા લેક્ચર્સમાં કરીશું. બીજી એક ખાસ વિનંતી કે દરેક વિદ્યાર્થી મિત્રો, અહીં જે મેં ફ્લો ચાર્ટના સ્વરૂપે ઇન્સ્યુલિનનું ઉત્પાદન જનીન પરિવર્તિત ઇકોલાઈમાંથી RDNA ટેકનોલોજીની મદદથી કઈ રીતે કરવામાં આવે છે તે સમજાવેલું છે. આ ફ્લો ચાર્ટને તમારી નોંધબુકમાં ખાસ નોંધી લેશો, કારણ કે આવા ફ્લો ચાર્ટ સ્વરૂપે જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા
તમારી ટેક્સ્ટ બુકમાં આપેલી નથી. તો આ આપણી સરળ સમજણ માટે ફ્લોચાર્ટ અહીં બનાવવામાં આવેલ છે. જે ફ્લોચાર્ટને આ વિડીયોને અહીં પોઝ કરી અને સરસ રીતે તમારી નોટબુકમાં નોંધી લેશો, જેથી કરીને આ ડીએનએ ટેકનોલોજી દ્વારા ઇન્સ્યુલિન બનાવવાની પદ્ધતિ તમે સહજ રીતે સરળતાથી સમજી શકો. આવતા લેક્ચર્સથી આપણે જનીન થેરાપી વિશે ભણવાનું શરૂ કરીશું. આજે આપણે આ પ્રકરણનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ભણ્યા છીએ કે જીનેટિક એન્જિનિયરિંગની મદદથી કઈ રીતના ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવું. તો આ પ્રશ્નને આપ સર્વે વિદ્યાર્થી મિત્રો તમારી ટેક્સ્ટ બુકમાંથી સરસ રીતે સમજી, વાંચી અને તૈયાર કરશો તેવી અપેક્ષા સાથે આપણે આજનો લેક્ચર પૂર્ણ કરીએ છીએ. જય સ્વામિનારાયણ.